તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા ઉપર સી.આર. પાટીલનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। કેમ કે મિત્રો, આ વિડીયોમાં સી.આર. પાટીલ છત્રપતિ શિવાજી મહારાજને પાટીદાર કહી રહ્યા છે। તો મિત્રો, ત્યાર પછી એમાં અમરદીપસિંહ ગોહિલે પોતાની શું પ્રતિક્રિયા આપી તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। મિત્રો, પાટીદાર હોવું એટલે જ એક વિશિષ્ટતા છે। એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે। પાટીદારમાં શું ગુણ હોઈ શકે? આખા દેશને એક કરવાનું કામ કરવાનો જજ જો કોઈને એકમાત્ર જાય છે એ સરદાર વલ્લભભાઈ પટેલને છે, અને એ પાટીદાર હતા। આવી વિશિષ્ટતા ધરાવતો આ સમાજ કે ગામની અંદર કોઈ ભૂખ્યો ન સૂઈ જાય એની જો કોઈએ ચિંતા કરી હોય તો પાટીદાર સમાજ વર્ષોથી સહજ રીતે એ કરતો આવ્યો છે, એને પાટીદાર કહેવાય છે। મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા। છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા હું નથી કહેતો, પણ આપણા સી.આર. પાટીલ સાહેબ કહે છે। પેલા તમે ધ્યાનથી સાંભળો, લગભગ પાટીદાર સમાજને પણ અત્યારે ખબર પડી છે કે છત્રપતિ શિવાજી મહારાજ એમાં થઈ ગયા। આ પેલા ધ્યાનથી તમે સાંભળો। મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા, અને એમને પણ એક હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનો પૂરતો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો હતો। જે શિવાજી મહારાજે આખા હિન્દ સ્વરાજને, આખા હિન્દુઓને એક કરવા માટે થઈને નાતી જાતિના વાડા છોડીને સાહેબ જેને સ્વરાજ ઉભું કર્યું, આજે એને નાતી જાતિના વાડામાં વેચવામાં આવે છે। તમારા રાજનૈતિક ફાયદા માટે થઈને તમે ગમે ઇતિહાસ સાથે ચેડા કરી નાખો, શું આ યોગ્ય છે? અને પોતે પાછા જે સી.આર. પાટીલ બોલી રહ્યા છે તે પોતે મરાઠા છે। હવે એને જ જ્ઞાન નથી કે છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા। હવે આની સાથે તો શું ચર્ચા કરવી? તમે બધા ખાસ કોમેન્ટમાં જણાવજો કે આ છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા અને શું હતા। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે અમરદીપસિંહ ગોહિલ આજે વાયરલ વિડીયોને લઈને શું કહી રહ્યા છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।